પણ જો બિલ્ડિંગ પડી હોત ને જીવ ગયા હોત તો શું થાત? 100 ફૂટની દિવાલ ઉતારવામાં એક કે 5 ક્રેનની જરૂર ના પડે ક્યાંય, સમજો. 1, 2, 5, 10 નથી કહેતો, 500 લોકોની આટલી મોટી ડિઝાઇન બનતી હોય કોઈને ધ્યાન જ નથી. 60 ફૂટ અંદર ઉતારી દો છો, 40 ફૂટ ઉતારી, ચલો 2 ફૂટ મારા ઉતારી દીધી એનું તાક એ તો ઉપર આમ ચણી દેશું ને કે નીચે તમને ક્યાં નડે? અમદાવાદનો સૌથી પ્રાઇમ અને મોંઘો વિસ્તાર એટલે કે અમદાવાદનો 16 SG હાઈવે. પરંતુ આ હાઈવે ઉપર કરોડો રૂપિયાની કિંમતની જમીન પચાવી પાડવાનું એક સનસનાટી ભર્યું કાવતરું સામે આવ્યું છે. બિલ્ડરની દાદાગીરી એવી કે બાજુની જમીનમાં ઘૂસીને 60 ફૂટ ઊંડો ખાડો ખોદી નાખ્યો. તો શું છે આખો મામલો અને કોણ છે આની પાછળ? આવો જાણીએ આજના આ ખાસ રિપોર્ટમાં. પરંતુ એ પહેલાં અમારી લલકાર ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. નમસ્કાર, લલકાર ન્યૂઝ સાથે હું મયુર મેવાડા. 16 SG હાઈવે ઉપર સમત્વ બિલ્ડર દ્વારા એક મોટું કોમર્શિયલ બિલ્ડિંગ બનાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે. પરંતુ આરોપ એવો છે કે આ કન્સ્ટ્રક્શન દરમિયાન સમત્વ બિલ્ડરે બાજુની ખાનગી જમીનમાં 60 ફૂટ જેટલો ઊંડો ખાડો ખોદી નાખ્યો અને દિવાલ બનાવી દીધી. એટલું જ નહીં, બિલ્ડર દ્વારા બાજુની જમીન ઉપર 2 ફૂટ અંદર આવીને આ દબાણ કરવામાં આવ્યું હોવાનો ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે. ત્યારે સૌથી મોટો સવાલ તો એ ઊભો થાય છે કે કોર્પોરેશનમાં કોઈ જ પ્રકારનો પ્લાન પાસ કરાયા વગર જ આ કરોડો રૂપિયાનો પ્રોજેક્ટનું કામ ધમધોકાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. જે ખાનગી જમીનમાં દબાણ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે તે જમીન માલિક દ્વારા આ આરોપ છે મુકાયા છે કે બિલ્ડરે ગેરકાયદેસર કબજો માત્ર જે પ્લાન છે તે પાસ કરાવવા માટે કર્યો હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે બિલ્ડરના જે જમીનનો જે મૂળ માલિક છે તે પોતે એક ખૂબ જાણીતા ડેવલપર છે, ઉપેન્દ્રસિંહ ચાવડા, કે જેમની આ જગ્યા છે અને તેમના દ્વારા આ આરોપ મૂકવામાં આવ્યા છે. ત્યારે ઉપેન્દ્રસિંહ ચાવડા આ મામલાને લઈને શું આરોપો મૂકી રહ્યા છે તે સાંભળીએ. આ મારા પ્રિમાઇસીસ આખું બનેલું છે જૂનું, આપ જોઈ શકો છો. એમાં પહેલાં તો અમારી દિવાલ પાડી દીધી, 9ની ચણેલી હતી અને દિવાલની અંદરના ભાગમાં લગભગ 2 ફૂટ 50-60 ફૂટ ઊંડી હોય છે. એ RCC વોલ પણ અંદર નાખી દીધી અને મને તો અઠવાડિયા પછી ખબર પડી. તો ખબર પડીને પછી મેં કીધું, મેં હવે તમે જરા મને પૂછજો, મારામાં ના કરશો આવું બધું કંઈ. એટલે મને કે મારો ફાઇનલ પ્લોટ અહીંયા આવે છે. મેં તો મને લેઆઉટ ને બધું દેખાડો. પછી કે મારે કહેવું એવું કંઈ છે નહીં, શેઠને પૂછવું પડશે. મેં શેઠને બોલાવો, શેઠ ના આવ્યા. કંઈ નહીં, એવું કામ આગળ ના કરતા અમે સમજી લઈશું. આજે સવારે હું કુદરતી આવ્યો તો 8-10 ગોળા અને 4-5 ક્રેનું અને બધું લાગેલું, એટલે તાત્કાલિક એમને બધું પૂરું કરી દેવું હતું અહીંયા. એટલે મેં ભાઈને ફોન કર્યો, મહેશભાઈને અને ભાઈ જતીનભાઈને. કોઈ ફોન રિસીવ ન કર્યા, અઠવાડિયાથી નથી કરતા. 20 કોલ કર્યા. પછી ઓલા અમને કીધું, મેં તમે કંઈ કરતા ને હું રિટર્નમાં કામ બંધ કરી દીધું એમને. રિટર્નમાં આવ્યો ને તો યુદ્ધના ધોરણે કામ ચાલુ હતું. આ ભાઈ અત્યારે આપણે જોયું હશે કદાચ કે 8-10 ગોળા અને આ 3-4 ડમ્પર ને હવે એક ખાલી 60 ફૂટની 80 ફૂટની કે 100 ફૂટની દિવાલ ઉતારવામાં એક કે 5 ક્રેનની જરૂર ના પડે ક્યાંય, સમજો. એટલે હું સમજી ગયો કે ભાઈ આમાં કંઈક ડિઝાઇન બનાવવાની છે. પણ પછી આવીને મેં તમારા શેઠને બોલાવો ને પછી કામ ચાલુ કરો. એટલે પછી મારી ગાડી મેં રોડ ઉપર રસ્તા ઊભી રાખીને પછી અડધી કલાક મેં કીધું શેઠને બોલાવો. પછી અડધી કલાકે શેઠ અંદરથી આવ્યા. મને કે મારી ભૂલ છે કે 10 ફૂટ દિવાલ તમારી પાડી નવી ચણી દઈશ. મેં ભાઈ પાડી તો ભલે પાડી, ભૂલ તો થાય ગમે નહીં, પણ તમે મારામાં 2 ફૂટ અંદર મારી પ્રિમાઇસ દિવાલ તો મારી જ છે, નવી જ નહીં. 2 ફૂટ હવે સાહેબ અહીંયા 3 લાખ રૂપિયાની વાર જગ્યા છે. 60 ફૂટ અંદર ઉતારી દો છો, 40 ફૂટ ઉતારી, ચલો 2 ફૂટ મારા ઉતારી દીધી એનું તાક એ તો ઉપર આમ ચણી દેશું ને કે નીચે તમને ક્યાં નડે છે? એટલે મેં તમારે બિલ્ડિંગ બનાવવાનું હોય તો મારે પાંજરાપોળ તો બનાવવાનું ના હોય કંઈ. એટલે ભાઈને કીધું, પણ પછી ગોળ ગોળ વાત કરવા માંડ્યા. પછી મને કે આપણે આવો ને બેસીને સમજૂતી કરીએ. મેં કીધું 15 દીથી મારી જગ્યામાં તમે દબાણ કર્યું છે ને હું તમને સમજાવું છું ને તમે કોઈ સમજૂતી કરીએ. મેં પહેલાં તારે ગદ્દારી ન કરાય. પછી કુદરતી મીડિયાને જોયા એટલે હાલતા થઈ ગયા ભાઈ, હજી દેખાતા નથી. બીજું આ બિલ્ડિંગ જોઈ શકો છો, પાછળથી એ લોકોએ 60 ફૂટ ઊંડું કર્યું તો પાછળથી ડેમેજ થયું. બિલ્ડિંગ 2 થી 2.5 ઇંચ બેસી ગયું છે. હવે આ બિલ્ડિંગને શું કામમાં લેવાનું કહો? બિલ્ડરને ઓળખતો નથી, પણ સમત્વ કરીને કોઈ કંપની છે, એક 7-8 ભાગીદાર છે એવું ભાઈનું કહેવાનું થતું હતું. મહેશભાઈ પટેલનું, ભાઈ જતીનભાઈ પટેલનું ગઈ વખતે કહેવાનું થતું હતું. કોણ ભાગીદાર છે, કઈ રીતના છે એ કંઈ મને કીધું નથી એમ, પણ હું કોર્પોરેશનમાં તપાસ કરીને આપને જણાવીશ.
તો મારે તો કાયદેસરની કાર્યવાહી કરવાની, મારી પ્રોપર્ટી બચાવવાની હોય. આવી રીતે પ્રોપર્ટી લેવામાં આવે તો બધા બિલ્ડરોની કેટલાય પ્લોટ પડે, ગમે ના પચાવી પાડે, આવું થોડું ચાલતું હશે. આમાં ઘણીવાર એવું હોય છે કે એક કોર્પોરેશનના નિયમો હોય છે, અમુક ક્રાઇટેરિયા, અમુક ક્ષેત્રફળ, પછી અમુક બેઝમેન્ટ આવતા હોય, એના માટે એની એક સીમિત જગ્યા જોઈએ છે. કદાચ પ્લોટ નાનો છે તો એટલામાં કંઈક ફાયદો એમને થતો હશે. એમનો પ્લોટ મેં આપ્યો નથી, પણ મારી સમજણ પ્રમાણે એવું લાગે છે. એમને તો મારું બિલ્ડિંગ જ લેવું છે. તો હું વેપારી છું, કાગડાની માટે કાગડો કોઈ દી ના ખાય. મને 500 લોકોની ભલામણ આવી, 500 લોકોની, 1, 2, 5, 10 નથી કહેતો, 500 લોકોની. 2-5 લોકો મારા નજીકના મને ગમતા લોકો હતા, જે મારા વડીલ પણ છે, મારા વતનના પણ છે, અમદાવાદના મારા વડીલ છે, જે વર્ષોથી જેમને જોડાયેલા. એમને કીધું મેં ચલો કંઈ વાંધો નહીં, એમને આંકડા બેસતા સરખું થતું હોય તો આપણે બીજી જગ્યા લઈ લઈશું. મેં એમને આ લોકોને નહીં, એમને માનસિક તૈયારી મારી દેખાડેલી મેં. પછી કે વાંધો નહીં. હવે એક બાજુ વિશ્વાસમાં એમને લે છે અને પાછું યુદ્ધના ધોરણે કામ કરે છે. આવું મને લાગ્યું અઠવાડિયામાં દુઃખ. પછી મેં એમને વચ્ચે જે હતા બધાને કીધું મેં આવું છે ડિઝાઇન, એમની જગ્યાનું લોકેશન બની જાય ને પછી મારું જે જગ્યા વધે એને મારા કાયદેસર 9 ફૂટ છોડું તો જ મારું બિલ્ડિંગ બને. કેમ કે છેલ્લું ક્ષેત્રફળ આ વધે, પછી આખો એક જ સર્વે નંબર છે, એટલે હંમેશા કોર્પોરેશન છેલ્લામાંથી જ કાપે. એટલે મારે પછી ઓલું કેવું છે, તપેલીમાંથી સાલિયું થઈ જાય એવી રીતનું થઈ જાય, તો એમનું કામ થઈ જાય. અત્યારે આ તો જાગૃત ના હોય, દિવાલ ઉતાર નાખે, પ્લાન પાસે થઈ જાય. એ લોકો પ્લાન પાસ કર્યા છે કે નથી કર્યા મને ખબર નથી, પણ મને પ્લાન પાસે ના આપ્યો. મને કે મારું અહીં સુધી આવે છે. મેં ચલો તમારું અહીં સુધી આવે તો કબજા કરાર લાવો, મને આપો. જગ્યા અમારી છે, મેં જેની પેન્ટ લીધી, એમને જેની પેન્ટ લીધી, ગમે એનો તમે આપો, ચલો એ કંઈ છે નહીં. તો આવી રીતે 60 ફૂટ અમદાવાદ સિટીમાં બાજુમાં એમ્પાયર બિલ્ડિંગ ઊભું છે 20 માળનું. હવે 60 ફૂટ મંજૂરી વગર ખોદી નાખ્યું તમે, અને સહેજ નમી ગયું, શું થશે? કેટલી મોટી જાનહાની થશે? અમુક માનવતા તો હોવી જોઈએ ને. બિલ્ડર બની ગયાનો મતલબ એવો નથી કે તમે ગમે ત્યાં ગમે એમ ખોદી નાખો. એવા પૈસા કોને થઈ જાય મને કહો? ખાનદાની તો હોવી જોઈએ ને, અને કુદરતનો ડર હોવો જોઈએ. આ બિલ્ડિંગ તમે જોઈ શકો છો કેટલું ઊંચું, આ બિલ્ડિંગ તમે જોઈ શકો છો કેટલું ઊંચું છે. હવે વચ્ચે તમે આ તો ઠીક છે જર્જરિત છે ને 2 માળનું છે, આમાં કોઈ રહેતું નથી એટલે ચાલી જાય, ચલો ભલે મારું છે તોય. એટલે કંઈક ષડયંત્ર ખૂબ મોટું કરવા જઈ રહ્યા છે. આ તો ઠીક છે, હવે મારી જગ્યાની જ વાત હતી. જગ્યા તો હવે અત્યારે ધ્યાનમાં આવ્યું તો વિષય પતી જશે આજની જ કાલે તે, તો કોર્ટમાં જ લઈ આવશું, અથવા તો સમજૂતીથી લઈ લેશું, અથવા તો ડાયરેક્ટ વંડી કરી લેશું, સમજો. પણ જો બિલ્ડિંગ પડી હોત ને જીવ ગયા હોત તો શું થાત? કોર્પોરેશનનો પ્લાન દેખાડતા નથી. હવે મને એ જ નથી ખબર, પ્લાન પાસ થયો હોય ને તો હંમેશા બિલ્ડર દેખાડ દે તરત, અને 12 બોર્ડ મારેલું હોય. નથી રેરા નંબર આવેલો, મેં ઓનલાઈન જોઈ લીધું. તો અમદાવાદ શહેરમાં SG હાઈવેની બાજુમાં રેરા નંબર વગર, પ્લાન પાસ વગર આટલી મોટી ડિઝાઇન બનતી હોય કોઈને ધ્યાન જ નથી. અને બીજું અમારી જગ્યામાં બને છે ને, અમે પાસે બિલ્ડરને કહી શકીએ તમે આવો આવો આવો, આપણે જોઈએ વાંધો નહીં દિવાલ પડી ગઈ તો. આ તો પછી મેં જોયું પણ ખબર પડી કે તો મારે અંદર ઘૂસી ગયા છે 9 ઇંચ અને 2 ફૂટા, એટલે મને દાંત જાય કરે ન કરા. હવે અહીંયા સૌથી મોટા સવાલ એ ઊભા થાય છે કે શું અમદાવાદ AMCના અધિકારીઓની છત્રછાયા હેઠળ જ આ ગેરકાયદેસર કન્સ્ટ્રક્શન ચાલી રહ્યું છે? પ્લાન પાસ થયા વગર જ 60 ફૂટ ઊંડો ખાડો ખોદી નાખવામાં આવે છે, ત્યાં સુધી તંત્ર કેમ ઊંઘતું રહ્યું? શું અમદાવાદમાં હવે બિલ્ડરો આ જ રીતે સામાન્ય કે અન્ય જમીન માલિકોની જગ્યા છે તે દાદાગીરીથી કબજો કરી લેશે? લલકા ન્યૂઝની ટીમ દ્વારા જ્યારે આ જગ્યા ઉપર પહોંચ્યા ત્યારે આ જગ્યા ઉપર જે કન્સ્ટ્રક્શન કામ ચાલી રહ્યું છે ત્યાં 7 થી 8 જેટલા મિક્સર મશીનોને તેનાથી કામ છે તે કરવામાં આવી રહ્યું હતું, પરંતુ 5 જ મિનિટની અંદર આ તમામ મશીનો ગાયબ થઈ ગયા, એટલે કે ત્યાંથી લઈને ફરાર થઈ જવામાં આવ્યું. જ્યારે બિલ્ડરને મળવાની કોશિશ કરવામાં આવી, જે બિલ્ડર ઉપર આરોપ મૂકવામાં આવ્યો છે ઉપેન્દ્રસિંહ ચાવડા દ્વારા, તે બિલ્ડરોને મળવાની કોશિશ કરવામાં આવી. લલકા ન્યૂઝની ટીમ તેની ઓફિસ ઉપર પણ પહોંચી હતી, પરંતુ ત્યાં બિલ્ડર મળવા માટે તૈયાર ન હતા. પોતે ઓફિસમાં હોય તેમ છતાં પણ ઓફિસની બહાર વાત કરવા માટે નહોતા આવતા. અરે ભાઈ, તમે કાંઈ ખોટું કર્યું જ નથી તો શું કરવા તમે વાત કરવા સામે નથી આવતા? આવા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. ત્યારે જે રીતે બિલ્ડર દ્વારા જે ખાનગી જગ્યા છે અને તેમાં ગેરકાયદેસર રીતે કબજો જમાવવાની કોશિશ કરવામાં આવી રહી છે, તેને લઈને તમારું શું માનવું છે? કોર્પોરેશનની આની અંદર છત્રછાયા, કોર્પોરેશનના આશીર્વાદ, કોર્પોરેશનના અધિકારીઓના આશીર્વાદથી જ આ આખું કૌભાંડ છે તે આચરવામાં આવી રહ્યું હોય, તમને શું લાગે છે? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો.